પાંડેસરા વિસ્તારમાં રમતી વખતે પહેલા માળેથી પડી જવાથી 1 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું। છોકરીના માતા પિતા ત્યાં મજૂરી કામ કરતા હતા। આ દરમિયાન છોકરી પહેલા માળેથી નીચે પડી ગઈ હતી। ઈજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું। હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ કરી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં કામ પર ગયેલા પરિવારની 1 વર્ષની બાળકી રમતા રમતા પહેલા માળેથી પડી ગઈ હતી, જેના કારણે તેનું ગંભીર રીતે ઈજા પહોંચવાના કારણે મોત થયું છે। છોકરી ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું। આ અંગે બાળકીના કુટુંબીજને જણાવ્યું હતું કે અમે સચિન વિસ્તારની પ્રિયંકા સોસાયટીમાં અમારા પરિવાર સાથે રહીને છીએ અને ભેસ્તાન વિસ્તારમાં ઈંટ બનાવવાનું કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ। આજે સવારે અમે ભેસ્તાનમાં કામ કરી રહ્યા હતા। આ દરમિયાન 1 વર્ષની બાળકી વંતુ કનુભાઈ ડામોર પહેલા માળે રમી રહી હતી। આ દરમિયાન તે અચાનક નીચે પડી ગઈ અને ઘાયલ થઈ ગઈ હતી। અમે તાત્કાલિક તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા છે, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। દીકરીના મૃત્યુથી પરિવારમાં અંધાધૂંધીનો માહોલ છે। હાલમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે।